નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં આજરોજ હિંમતનગર તાલુકામાં પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓની અધ્યક્ષતામાં આગામી રામનવમી તહેવાર અનુસંધાને હિંમતનગર શહેર વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ, જેમાં અસામાજિક બનાવ આવનાર તહેવારમાં ન બને તે માટે જિલ્લાના અધિકારી તથા કર્મચારીઓ હાજર રહેલ અને આયોજન કરેલ તથા આજરોજ પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓ દ્વારા રામનવમી તહેવાર બંદોબસ્ત અનુસંધાને પ્રેસ મીડિયાને બ્રીફિંગ કરવામાં આવેલ। આગામી રવિવારના રોજ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કુલ 12 જેટલી શોભાયાત્રા નીકળવાની છે, જેમાંથી જે સૌથી મોટી શોભાયાત્રા એ હિંમતનગર છાપરિયા ખાતેથી નીકળી અહીંયા લગભગ 5,000 માણસો આ શોભાયાત્રામાં જોડાતા હોય છે। સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને કુલ 800 પોલીસ, 4 ડીવાયએસપી, 1 એસપી અને લગભગ 18 જેટલા પીઆઈ અને પીએસઆઈ એમ કુલ 2,000 માણસોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આજે સમગ્ર રૂટ પર રૂટ સેન્સિટાઇઝેશન કરવામાં આવ્યું છે, તમામ ધાબા ચેક કરવામાં આવ્યા છે, ડ્રોનનો પણ ઉપયોગ કરી અને એરિયલ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે। કેટલાક અસામાજિક તત્વો છે જેના વિરુદ્ધમાં છેલ્લા દિવસથી ડ્રાઈવ ચાલી રહી છે, એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે। હજુ આવતીકાલના દિવસે પણ આ જ પ્રક્રિયા ફરીથી પુનરાવર્તિત કરવામાં આવશે। સમગ્ર બંદોબસ્તને 3 લેયરમાં રાખવામાં આવ્યો છે। એક છે યાત્રા સાથેનો બંદોબસ્ત, બીજો છે બફર ઝોનનો બંદોબસ્ત અને ત્રીજો છે ડીપ પોઈન્ટ અને ધાબા પોઈન્ટનો બંદોબસ્ત। આમ સુરક્ષાના તમામ પાસાઓ આવરી લઈ અને બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।